વેલકમ ટુ આરાધ્ય ક્લાસીસ. મારું નામ વિપુલ દવે છે અને ધોરણ 9માના સમાજ વિદ્યાનો આપણે ચેપ્ટર નંબર 2 ભણવાનું છે. ચેપ્ટરનું નામ છે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ. આના પરથી તમને ખબર તો પડી ગઈ હશે કે આ ચેપ્ટરમાં આપણે વિશ્વયુદ્ધ વિશે ભણવાનું છે. ખાસ કરીને પહેલું વિશ્વયુદ્ધ અને એ સમયની ઘટનાઓ વિશે ભણવાનું છે. તો ચાલો મિત્રો, સૌથી પહેલાં ડાયરેક્ટ એ જ શરૂ કરીએ કે એવું કયું કારણ હતું કે વિશ્વયુદ્ધ થયું. દુનિયામાં એવું યુદ્ધ થવાનું કારણ શું હતું? શા માટે અત્યાર સુધી દેશો ઝઘડતા હતા, રાજ્યો ઝઘડતા હતા? આપણે બધાને ખબર છે કે અંગ્રેજોના સમયગાળા દરમિયાન ભારતમાં અથવા એની પહેલાં મહારાજાઓ ઝઘડતા હતા, પણ શા માટે એટલું ભયંકર કે આખું વિશ્વને ઝઘડવું પડ્યું? તો પહેલો સવાલ આપણો છે પશ્ચિમી યુરોપ, એશિયા, આફ્રિકામાં સંસ્થાનવાદ. મિત્રો, સૌથી પહેલાં યુરોપના દેશોમાં સંસ્થાનવાદ શરૂ થયું, પછી એશિયાના અને પછી આફ્રિકાના દેશોમાં. આ ત્રણેય દેશોમાં આ સંસ્થાનવાદ થયું. એટલા માટે આ દેશોમાં સૌથી મોટું વિશ્વયુદ્ધ થવાનું પરિબળ જોવા મળ્યું. જ્યારે એશિયા અને આફ્રિકામાં સંસ્થાનવાદનો પ્રયાસ પશ્ચિમી દેશોએ કર્યો, યુરોપના દેશોએ એશિયા અને આફ્રિકા આક્રમણ કરી અને એને પોતાના બનાવવાનો પ્રયાસ કર્યો. હવે આ સંસ્થાનવાદ એમને એટલી તીવ્રતાથી એટલી આમ લાલસા જાગી ગઈ હતી કે પોતાના યુરોપના જ પડોશી દેશોની અંદર જો કોઈ નાનો દેશ હોય તો એમને પણ છોડ્યા નહોતા. નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગ પર સ્પેને આક્રમણ કરી નાખ્યું. ઘણા વર્ષો સુધી એને પર પોતાનું આક્રમણ કર્યું. પછી કેટલોક પ્રાંત એને ફ્રાન્સનો પણ પડાવી લીધો. પોર્ટુગીઝનો રાજા જ્યારે બિનવારસો મળ્યો ત્યારે લોહીનો સંબંધ દર્શાવી સ્પેનના રાજાએ પોર્ટુગીઝને પણ લઈ લીધું અને 6 દાયકા સુધી સ્પેને પોર્ટુગીઝને પોતાની પાસે રાખ્યો. એટલે કે પોતાના પડોશી દેશોને પણ લઈ લેવાનો પ્રયાસ કર્યો. બીજી બાજુ ફ્રાન્સ અને ઓસ્ટ્રિયાએ પણ પોતાની પ્રદેશવાદની ભૂખના કારણે ઇટાલી અને જર્મનીના રાજ્યો પર આક્રમણ કર્યું. જ્યારે એશિયા અને આફ્રિકા પર યુરોપના દેશોની પકડ મજબૂત થઈ એટલે બધાએ પોતપોતાના રીતે સ્વતંત્રતાનો માર્ગ ચલાવ્યો. બધા દેશોએ પોતપોતાની રીતે આંદોલન કર્યા. હવે આ બધા મેળવવાના કારણે હવે એશિયા આફ્રિકાવાળાએ તો આંદોલન કર્યું આઝાદી મેળવવાનું. તો વાત એ બાજુ નથી, વાત છે યુરોપના દેશોએ ક્યાં ગયા. તો જોઈ લો, એશિયામાં યુરોપના દેશોએ શું કર્યું અને આફ્રિકામાં શું કર્યું. તો ઇંગ્લેન્ડ ભારતમાં પગદંડો જમાવ્યા પછી એટલે ભારત પર આક્રમણ કરી ભારતના રાજાઓને, જેના પહેલા ચેપ્ટરમાં આપણે ભણી ચૂક્યા હતા, 1757થી લઈને 1857ના એટલે કે પ્લાસીના યુદ્ધ, બક્સરના યુદ્ધ સુધી આપણે બધું ડેલ હાઉસી સુધી ભણી ચૂક્યા હતા પહેલા ચેપ્ટરમાં. તો એ પહેલા ચેપ્ટર સુધી એટલે કે ભારતમાં અંગ્રેજોનું શાસન મજબૂત થઈ ગયું હતું. પછી અંગ્રેજોએ શ્રીલંકા, મ્યાનમાર, સિંગાપુર, મલાયા આ બધા રાજ્યોને પડાવી દીધા. ઇંગ્લેન્ડ આગળ વધી ચીનમાં પ્રવેશ કર્યું, પણ ચીનમાં આફીણના વેપાર પર ચીને વિરોધ કર્યો. હવે અંગ્રેજો શું કરતા હતા? ચીનના બંદરો પરથી અફીણનો વેપાર કરતા હતા અને જેવા અફીણનો વેપાર કરતા એટલે ચીનના રાજાએ ના પાડી, ચીનના શાસકોએ ના પાડી એટલે અંગ્રેજોએ ચીન સાથે યુદ્ધ કર્યું. આનું નામ છે અફીણ વિગ્રહ. આ થયું 1839થી 1842માં, જેમાં ચીનનો પરાજય થયો અને ચીનના 5 બંદરો પર ઇંગ્લેન્ડોને સત્તા મળી કે ઇંગ્લેન્ડ ત્યાંથી વેપાર કરી શકે. એટલે બધાને એવું લાગ્યું ચીન નબળો દેશ છે. એટલે પછી જાપાન, રશિયા, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ અને અમેરિકાએ પણ ચીન પર થોડું આક્રમણ કરી એના બીજા બધા પ્રદેશો પણ લઈ લીધા. એટલે થોડા પ્રદેશો લઈ અને ત્યાં વેપાર ચાલુ કર્યો. ધીમે ધીમે કરતાં એ લોકો આગળ ગયા અને એશિયામાં રેગિસ્તાનમાં વિપુલ પ્રમાણમાં એ લોકોને મળી આવ્યું ખનિજ તેલ અને એના માટે એ લોકોએ યુરોપીય પ્રજાએ બહુ બધો આક્રમણ કર્યો સાઉદી અરેબિયા ઇત્યાદિ પ્રદેશોમાં. ઇંગ્લેન્ડ, જર્મની, રશિયા, અમેરિકાએ ઈરાન, ઈરાક, કુવૈત, સાઉદી અરેબિયા આ બધા પર આક્રમણ કરી ત્યાં તેલની કંપનીઓ સ્થાપી લીધી. આ બધું એમણે આફ્રિકા ઉપર કર્યું. હવે આફ્રિકા પર કબજો કર્યા પછી હવે કઈ બાજુ ગયા? તો બોલે હવે ગયા આફ્રિકા બાજુ. એશિયામાં હતું, હવે ક્યાં ગયા? આફ્રિકા બાજુ ગયા. 15મી સદીના અંત સુધીમાં આફ્રિકા એક અંધારિયો ખંડ હતો. એટલે કે 15મી સદી પહેલા આફ્રિકા વિશે કોઈને ખબર નહોતી. ખાલી કિનારા પર કેપ ઓફ ગુડ ઓફ હતું, ત્યાં સુધી જ લોકો જતા હતા. અંદર કેવો દેશ છે, કેવો ખંડ છે, ત્યાં લોકો શું છે, આબોહવા શું છે, કશું જ કોઈને ખબર નહોતી.
ધીમે ધીમે આફ્રિકા પર કેપ ઓફ ગુડ પર ઇંગ્લેન્ડે, ફ્રાન્સે ઉત્તર આફ્રિકાના અલ્જેરિયા વેપારી સ્થાપ્યું. ઔદ્યોગિક ક્રાંતિના કાચા માલ માટે અનુકૂળ જણાતા યુરોપના દેશોએ આફ્રિકા પર આક્રમણ કરવા લાગ્યા અને જેમાં લિયોપોલ્ડે કોંગો નામનો પ્રદેશ લઈ લીધો, ઇંગ્લેન્ડે ઇજિપ્ત, પૂર્વ આફ્રિકાના પ્રદેશો લઈ લીધા, દક્ષિણ આફ્રિકાના પ્રદેશો લઈ લીધા, ફ્રાન્સે ટુનેશિયમ, મોરોક્કો, પશ્ચિમ આફ્રિકાના પ્રદેશો લઈ લીધા. ચલો, આ સિવાય જર્મનીએ પૂર્વ પશ્ચિમ આફ્રિકાના, ઇટાલીએ રાતા સમુદ્રની આજુબાજુનો પ્રદેશ લઈ લીધો, સ્પેન, પોર્ટુગે પણ આફ્રિકાનો પ્રદેશ લઈ લીધો અને આ રીતે જાણે કેમ પોતાના પરમ પૂજ્ય પિતાશ્રીની પ્રોપર્ટી હોય એમ આફ્રિકા યુરોપના બધા દેશોએ વેચી લીધો. પણ પહેલા બધા એકસાથે આક્રમણ કરતા હતા. પછી આની વિધિવત રીતે યુરોપમાં મીટિંગ થઈ. યુરોપમાં બર્લિન ખાતે યુરોપન રાજ્યોની એક પરિષદ યોજાણી અને આ પરિષદમાં બધા રાજાઓએ ભેગા, એટલે કે બધા રાજ્યના નેતાઓએ ભેગા થઈને નક્કી કર્યું કે આફ્રિકાને વિધિવત રીતે ભાગ પાડી દીધા કે ઓલો ભાગ તારો, આ પ્રદેશ તારો, આ પ્રદેશ ખબર નહીં આ કઈ રીતની, પણ યુરોપના લોકોએ આફ્રિકાને આ રીતે અલગ અલગ ભાગમાં વહેંચી કાઢ્યું. ચલો, આમ યુરોપ ના દેશોએ આફ્રિકા અને એશિયા પર આક્રમણ કરી અને પોતપોતાનું કરી લીધું. હવે જ્યારે યુરોપના દેશો અંદર પણ પોતાના સામ્રાજ્યવાદની ભૂખ વધતી ગઈ, એ સમયમાં જર્મનીને ઔદ્યોગિકરણ, વ્યાપારીકરણ અને સંસ્થાનીકરણના કારણે હરીફાઈ કરવી હતી. જર્મનીને પણ ઈચ્છા થઈ કે અમારે પણ આગળ વધવું છે, પણ જર્મનીને કોઈ સાહસ થઈ શકતું નહોતું. જર્મનીનો વિકાસ અટકી ગયો. જર્મનીના પ્રદેશોને જેટલું જોઈતું હતું એ પોષણ મળ્યું નહીં અને એટલા જ માટે એ જર્મની પહેલા વિશ્વયુદ્ધની સૌથી મોટી ભૂમિકા કરવા માટેનું એક સૌથી મોટું પરિબળ કહી શકાય. એ આ સંસ્થાનવાદના સામ્રાજ્યમાંથી, ગર્ભમાંથી જન્મેલું એક બીજ, પહેલા વિશ્વયુદ્ધનું સૌથી મોટું કારણ સંસ્થાનવાદની ભૂખ, અને હવે પહેલા વિશ્વયુદ્ધના પરિબળો નજીક આવી રહ્યા છે. ચલો, કયા કારણોસરથી પહેલું વિશ્વયુદ્ધ થયું? મેં તમને હમણાં તો કીધું સંસ્થાનવાદ, પણ એટલું ડાયરેક્ટ એટલું ઇઝી નથી. એની માટે પણ આગળ કંઈક ભૂમિકા બની હશે. તો આધુનિક વિશ્વમાં કેટલાક એવી ઘટનાઓ ઘટી કે જેના કારણે એવું કહી શકાય કે પ્રદેશવાદની ભૂખ થઈ હતી. જેની સૌથી પહેલી મહત્વની ઘટના છે કે પહેલું વિશ્વયુદ્ધ શરૂ થયું 1 ઓગસ્ટ 1914ના રોજ. જર્મનીના સેડાનની લડાઈમાં ફ્રાન્સનો પરાજય થયો. જર્મની અને ફ્રાન્સનું યુદ્ધ થયું હતું. કઈ જગ્યાએ? સેડાન. હવે આમાં ફ્રાન્સનો પરાજય થયો અને ફ્રાન્સે ફ્રેન્કફર્ટ નામની સંધિ કરી અને આ સંધિ મુજબ ફ્રાન્સે પોતાનો આલ્સેસ અને લોરેન્સ નામનો પ્રદેશ જર્મનીને આપી દેવો પડ્યો અને પોતાનું ક્યારેય ન થાય એવું અપમાન ફ્રાન્સને જર્મની સામે સહન કરવું પડ્યું. એક તો યુદ્ધ હારી ગયા અને પોતાનો 2 પ્રદેશ પણ આપી દેવો પડ્યો. એટલે ફ્રાન્સના મગજમાં એક કે મારે જર્મની સાથે બદલો લેવો છે. ચલો, આ એક સૌથી મોટું કારણ. હવે યુદ્ધ થવાનું આર્થિક પરિબળ. તો 19મી સદીમાં ઇંગ્લેન્ડ એશિયા અને આફ્રિકામાં પોતાનું વર્ચસ્વ જમાવી ચૂક્યું હતું. બધા દેશોએ પોતપોતાના પ્રદેશો વેચી કાઢ્યા હતા, પરંતુ સંસ્થાનવાદના કારણે યુરોપને કાચો માલ જલ્દીથી મળે અને જલ્દી વેચી શકે એની માટે જર્મની અને ઇટાલી બંને એક થઈ ગયા. ઇટલી અને જર્મની દ્વારા જર્મની ઇંગ્લેન્ડ તથા ફ્રાન્સની તુલનામાં સસ્તો કાચો માલ લાવવા લાગ્યો. રશિયા અને આફ્રિકા, એશિયા અને આફ્રિકાના દેશોમાં ઇંગ્લેન્ડ કરતાં સસ્તો માલ વેચવા લાગ્યો. એટલે દુનિયામાં એશિયા અને આફ્રિકામાં ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ કરતાં જર્મનીનો માલ જલ્દી વેચાવા લાગ્યો. સસ્તો હતો, વેચાવા લાગ્યો. એટલે ફ્રાન્સ અને ઇંગ્લેન્ડને નુકસાની જવા લાગી. બસ આ કારણ હતું આર્થિક, અને એના કારણે યુદ્ધ થવાની ઈચ્છા થઈ. બીજું છે લશ્કરવાદ. યુરોપના લોકોએ પ્રદેશવાદના સૈન્યની તાકાત બનાવવા માટે, હરીફાઈ માટે પોતપોતાના સૈન્યો તૈયાર કર્યા. ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ઓસ્ટ્રિયા, રશિયા, આ બધા દેશોએ પોતપોતાના લશ્કરો તૈયાર કર્યા. બીજી બાજુ જાપાન, ઇટાલી, જર્મની જેવા દેશોએ પણ પોતાના દેશોમાં લશ્કર બનાવવાનું ચાલુ રાખ્યું કે અમારો દેશ નાનો છે, અમારું રક્ષણ જાતે કરવું પડે. એટલે એણે ફરજિયાત તાલીમો શરૂ કરી દીધા. એના માટે શસ્ત્રોનું ઉત્પાદન શરૂ કર્યું. એક તો પૈસા આવવા લાગ્યા, પોતાનું શસ્ત્ર અને પોતાનું સૈન્ય, આ બધી તાકાતો વધવા લાગી.
માણસને જરૂર ન હોય એની કરતાં વધારે હાથમાં હથિયાર આપી દો ને તો માણસ શોખના ખાતર પણ બંદૂકો ચલાવવા માંડે. કેમ છે? નથી તો નથી ચલાવતો. એટલે પૈસા હતા રશિયા પાસે, જર્મની પાસે પૈસા, સંપત્તિ આવી ગઈ હતી, શાસ્ત્ર હતું એટલે કે શસ્ત્ર હતું અને સૈન્ય હતું, એટલે મદના આવેશમાં આવી અને યુદ્ધ થયું એવું કહી શકાય. ત્રીજું કારણ છે જૂથબંધી. જ્યારે પશ્ચિમી દેશોને કે એશિયા આફ્રિકા સાથે એ લોકો જ્યારે સંસ્થાનવાદ કરતા હતા ત્યારે દુનિયા ધીમે ધીમે બે ભાગમાં વહેંચાવા લાગી. પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન એક બાજુ જર્મની, ઓસ્ટ્રેલિયા, હંગેરિયા, બલ્ગેરિયા, તુર્કિસ્તાન અને બીજી બાજુ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, જાપાન જેવા દેશો થઈ ગયા. જે દેશો મિત્રભાવ કહેવાય, અંધરી દેશો એટલે કે જેને એકબીજાથી ઈર્ષા હોય એ બંને ભાગોમાં અલગ અલગ જઈને વસ્યા. દુનિયા બે ભાગમાં વેચાઈ ગઈ. બંને પાસે સંપત્તિ, બંને પાસે શસ્ત્ર અને બંને પાસે સૈન્ય થવા લાગ્યા. ચોથું, ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના. બેલ્જિયમ અને ગ્રીસની સ્વતંત્રતા, ઇટાલી અને જર્મનીનું એકાકીકરણ અને ત્યારબાદ રાષ્ટ્રવાદની ભાવના. બધા દેશોની એક ભાવના થવા લાગી. ક્યારે ઓલા બે દેશ એક થઈ ગયા એમાં આપણું શું, ઓલો દેશ આઝાદ થયો એમાં આપણું શું. આવી નવી નવી ભાવનાઓ દરેક દેશને થવા લાગી. જેમાં સૌથી વધારે આક્રમક ભાવ લાગ્યો હોય તો જર્મનીના રાજા કેસર વિલિયમને એવું લાગ્યું કે અરે ઇટાલીના કારણે દુનિયામાં આપણું ક્યાંય માન નથી, આપણું ક્યાંય સન્માન નથી. લોકો આપણને ઇટાલીની સાથે જોવે છે, આપણું શું અસ્તિત્વ. એટલે એણે ઇટાલી સાથે સંબંધ તોડી નાખ્યો અને પોતાના અસ્તિત્વ માટે, પોતાના વિચારો માટે અને પોતે જ વિશ્વમાં માત્ર પોતાની પ્રભુત્વ માટે જર્મને યુદ્ધ કરવાનું વિચાર્યું. વર્તમાનપત્રો. બીજી બાજુ યુરોપના વર્તમાનપત્રોમાં એકબીજા દેશો પ્રત્યે ઈર્ષાઓ લખવામાં આવી, અતિશયોક્તિ, જૂઠાણા, ઉશ્કેરીજનક ભાષણો લખવામાં આવ્યા, પ્રવચનો લખવામાં આવ્યા. આ બધાના કારણે ત્યાંના લોકોને એકબીજા પ્રત્યે ગુસ્સો થવા લાગ્યો અને ઝેર રડવાનું કારણ પણ કર્યું. છઠ્ઠું છે યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન. કેટલા બધા એ સમયના તત્વચિંતકોએ યુદ્ધ કરવા માટે એવા શ્લોકોનો, એવા સૂત્રો આપ્યા કે જેના કારણે એ યુદ્ધની પરિબળો સર્જાણા. જેમ કે યુદ્ધ એ જ કલ્યાણ, આવું સૂત્ર આપ્યું. ટ્રિસ્કોથીએ તો ત્યાં સુધી કીધું કે શક્તિમાનને જ જીવવાનો અધિકાર છે, યુદ્ધ એ રાષ્ટ્રની જરૂરિયાત છે. આવા ઘણા બધા, અને એક કવિ તો ત્યાં સુધી યુદ્ધ એ પવિત્ર કાર્ય છે. આવા બધા સ્લોગનોને કારણે લોકોના મગજમાં યુદ્ધની પ્રેરણા થઈ અને સૌથી છેલ્લે એક અંતિમ કારણ જોવા મળ્યું. ઓસ્ટ્રેલિયાના રાજકુમાર, એની પત્ની બ્લેકહેન્ડ નામની સર્બિયાની એક ઉગ્રવાદી સંસ્થાએ ગોળી મારીને હત્યા કરી નાખી. બસ ઓસ્ટ્રેલિયાએ આક્ષેપ કર્યો કે 48 કલાકમાં આ ગુનેગારોને પકડી ઓસ્ટ્રેલિયા સમક્ષ હાજર જો સર્બિયા નહીં કરે તો અમે સર્બિયા પર આક્રમણ કરીશું. સર્બિયા પર આક્રમણ કરવાનું વિચાર્યું. સર્બિયાએ કીધું અમે આની માટે કોઈ જાણતા નથી, અને ના છૂટકે ઓસ્ટ્રિયાએ સર્બિયા પર આક્રમણ કર્યો. અને જેવું સર્બિયા પર આક્રમણ થયું અને દુનિયામાં પહેલા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ ગઈ. જોઈ લો પહેલા વિશ્વયુદ્ધની ઘટનાઓ. પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન દુનિયામાં 24 મિત્ર દેશો હતા અને 4 ધરી રાષ્ટ્રો હતા. એક બાજુ 24 દેશો અને એક બાજુ 4 દેશો હતા. ફ્રાન્સની સેનાને નષ્ટ કરી નાખી કોણે? જર્મનીએ. અને ભયાનક સબમરીનનો ઉપયોગ કરી મિત્ર રાષ્ટ્રના જહાજો ડૂબાડી, ટેન્કો, ઝેરી ગેસો આ બધું લઈને જાનહાનિ નુકસાન કરી અને ધીમે ધીમે આગળ વધતું હતું જર્મની. એ સમયમાં રશિયામાં પોતાના દેશની ક્રાંતિ થઈ એટલે રશિયા ત્યાંથી જતું રહ્યું. રશિયાએ એવું કીધું કે ભાઈ મારા દેશોમાં આંદોલન થઈ રહ્યા છે, એટલે રશિયા પહેલા વિશ્વયુદ્ધમાંથી ખસી ગયું. યાદ રાખજો, રશિયા પહેલા વિશ્વયુદ્ધમાં 1917માં જતું રહ્યું. જર્મની ખૂબ શક્તિશાળી હતો અને તેના કારણે એણે અમેરિકાની સ્ટીમર લુસુટાનિયા નામનો જહાજ ડૂબાડી દીધું. ફ્રાન્સની સેનાને, ઇંગ્લેન્ડની સેનાને નુકસાન કર્યા પછી જર્મનીની સૌથી મોટી ભૂલ, એણે અમેરિકાનું જહાજ ડૂબાડ્યું. જેવું અમેરિકાનું જહાજ ડૂબાડવામાં આવ્યું, અમેરિકાના 147 સૈનિકો મરી ગયા. પરિણામે અમેરિકા પણ આ યુદ્ધમાં જોડાણું અને એણે 1917માં પનામા ખાતે ભયંકર યુદ્ધ કરવામાં આવ્યું. પનામા, ગ્રીસ, ક્યુબા, ચીન, જે મિત્ર રાષ્ટ્ર પક્ષ જોડાયા. મિત્ર રાષ્ટ્રોની તાકાત વધી ગઈ અને આ તાકાત વધતાની સાથે બધાએ એક સાથે જર્મની પર આક્રમણ કર્યું. જર્મની આ બધાની સામે ટકી શક્યું નહીં અને જર્મનીના રાજા કેસર વિલિયમ્સ સત્તા છોડવી પડી અને 11મી નવેમ્બર 1981ના રોજ
જર્મનીએ શરણાગતિ સ્વીકારી લીધી. મિત્રો, આજની સાથે જ પહેલું વિશ્વયુદ્ધ પૂરું થઈ ગયું. ભયંકર ખુમારી થઈ, કરોડો રૂપિયાનું નુકસાન થયું અને આ રીતે મિત્રો દેશોની સાથે જર્મનીને નુકસાન થયું. હવે જર્મનીને નુકસાન થયા પછી એ યુદ્ધનું શું પરિણામ આવ્યું? કોઈ પણ કારણ હોય, કોઈ પણ યુદ્ધ હોય, એના પરિણામો આવે. તો સૌથી પહેલા યુદ્ધમાં એવું કહેવાય છે કે 6,50,00,000 લોકોએ યુદ્ધમાં, એટલે કે 6.5 કરોડ લોકોએ યુદ્ધમાં ભાગ લીધો હતો. 1 કરોડ લોકો તો મરી ગયા હતા. એવું કહેવામાં આવે છે 2,70,00,000 લોકો કાયમી અપંગ થઈ ગયા હતા. એટલે કે 3.5 કરોડની તેમને સંખ્યા મળી ગઈ. યુદ્ધમાં રોગચાળો, ભૂખમરો, હત્યાકાંડ, એટલા ઘણા બધી ઘટનાઓ ઘટી કે અમુકના તો આંકડાઓ જ નથી. આ તો એક સામાન્ય બાબત હતી. બીજી, સમાજમાં પરિવર્તન શું આવ્યું? બોલે, વિશ્વયુદ્ધ દરમિયાન યુદ્ધના મોરચે એટલું બધું નુકસાન થઈ ગયું કે ઘરની 4 દિવાલોમાં સ્ત્રીઓ હતી. હવે એ સ્ત્રીઓને ઘરનું કામ કરવું પડ્યું. કેમ? બોલે, ઘરનો જે પુરુષ વર્ગ હતો એ યુદ્ધમાં ગયો હતો, ઘાયલ થઈ ગયો હતો, કાં મૃત્યુ પામ્યો હતો. એટલે ઘર ચલાવવાની ફરજિયાત જવાબદારી સ્ત્રીઓના માથા પર આવી. પરિણામે સ્ત્રીઓમાં સમાનતાની લાગણી જન્મી. સ્ત્રીઓને પણ મત આપવાનો અધિકાર આપવામાં આવ્યો. એમને પણ જીવન જરૂરિયાત ચીજ વસ્તુનું સતત ઉત્પાદન ઘટવા લાગ્યું. કેમ? જે કામ કરનાર પુરુષો હતા, સરકારે બધો ખર્ચો દેશ પાછળની જગ્યાએ યુદ્ધ પાછળ કર્યો. એટલે દેશમાં કોઈ પૈસા ન રહ્યા, વસ્તુનું ઉત્પાદન ઘટ્યું, લોકોમાં વસ્તુની અછત થઈ, બેકારી થઈ, બેરોજગારી થઈ, ભૂખમરો થયા, લોકોએ હડતાલો કરી, ઠેર ઠેર લોકોએ વિરોધ કર્યો, ઘટનાઓ ઘટી અને આના કારણે વિશ્વમાં એક મોટી સમસ્યાનું સર્જન થયું. એના પછી ત્રીજું છે વર્સેલ્સની સંધિ. વર્સેલ્સની સંધિમાં એવું નક્કી કરવામાં આવ્યું કે જર્મની જ આ યુદ્ધનું કારણ છે. એટલે જ મિત્ર રાષ્ટ્રની રાજધાની પેરિસ, ફ્રાન્સના પેરિસમાં એક શાંતિ પ્રક્રિયા કરવામાં આવી અને 58 જેટલા નિયમો કરી 145 બેઠકો યોજવામાં આવી અને પેરિસમાં વોર્સેલ્સના શીશ મહેલમાં, એટલે કે મિરર પેલેસમાં આ સંધિ કરી. એટલા માટે આનું નામ છે વોર્સેલ્સની સંધિ. આ વોર્સેલ્સની સંધિ 4 પ્રકારમાં કરવામાં આવી. પહેલી, પ્રાદેશિક વ્યવસ્થા, લશ્કરમાં ઘટાડો, નિશસ્ત્રીકરણ, યુદ્ધના વળતરના હપ્તા, અન્ય જોગવાઈ. આ બધું જર્મની પર કરવામાં આવ્યું. અમેરિકાના પ્રમુખ વુડો વિલિયમ્સ, બ્રિટનના વડાપ્રધાન લોર્ડ જોર્જ, ફ્રાન્સના વડાપ્રધાન કેમોન્સ અને ઇટાલીના ઓર્લેન્ડોએ ચારેય મહત્વ ભૂમિકા કરી. આ યુદ્ધ માટે જર્મની જવાબદાર છે. એટલે જર્મની પાસેથી 6.5 અબજ પાઉન્ડ નો ટેક્સ લેવાનો, એટલે આટલો એને કર ચૂકવવો પડશે, કારણ કે યુદ્ધનો ખર્ચો એટલો થયો છે. બીજું, એને રોહાર પ્રાંત જે પોતાનો છે એ ફ્રાન્સને આપી દેવો પડશે. આ સિવાય રાહિન નદી પર આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લો કરી દેવામાં આવશે. આ સિવાય ફ્રાન્સની સરહદે આવેલો રાહિલ લેન્ડ પણ આપી દેવો પડશે. ફ્રાન્સના 15 વર્ષ માટે એણે આ પ્રદેશ આપી દેવાનો. એમાંથી જેટલું પણ કોલસો, ખનિજ તેલ નીકળે એ બધું આપી દેવાનું. આલ્સેસ અને લોરેન્સ, તમને યાદ હોય તો મેં તમને કીધું હતું ફ્રાન્સ અને જર્મનીનું યુદ્ધ થયું હતું, ફ્રાન્સ હારી ગયું હતું, જર્મની જીતી ગયું હતું. તો એ બંને પ્રદેશો એને પાછા આપી દેવાના. આવી વાત થઈ. આ સિવાય દર વર્ષે મોટી માત્રામાં તેણે કોલસો ઉત્પાદન થાય. જર્મની પાસે બંદૂકની અણીએ બધા કાગળિયાઓમાં સાઇન કરાવવામાં આવ્યા અને જર્મન પ્રજાઓ નિરાશ થઈ ગઈ કે આ બધું અમારે કેમ કરવું પડ્યું. અને આના જ કારણો જર્મનીની પ્રજાને એક ગુસ્સો આવ્યો અને આનું એક દૂરગામી, એક વિપરીત પરિણામ મળ્યું. શું પરિણામ મળ્યું? તો યુદ્ધના પરાજિત રાષ્ટ્રોએ સંધિ કરવી પડી અને તેના કારણે વેરભાવના જન્મી. રશિયાએ એ સમયે રાષ્ટ્રસંઘમાં સ્થાન છોડી દીધું અને અમેરિકાએ રાષ્ટ્રસંઘમાં જોડાયું નહીં. એ સમયમાં યુદ્ધમાં રાષ્ટ્રસંઘ જોડાયું નહીં, રાષ્ટ્રસંઘની સ્થાપના થવા ન આવી અને દુનિયામાંથી બધા દેશો ધીમે ધીમે પોતપોતાનું અસ્તિત્વ કરવા લાગ્યા. અને આ જ પરિણામે પહેલા વિશ્વયુદ્ધ પછી જે શાંતિ થવી જોઈએ એ શાંતિ થઈ નહીં અને એમાંથી બીજા વિશ્વયુદ્ધની સ્થાપના કરવામાં આવી. તો મિત્રો, અહીંયા તમને મેં શીખવાડ્યું પહેલું ચેપ્ટર, બીજા ચેપ્ટર વિશે માહિતી. આરાધ્ય ક્લાસીસ સતત એક પ્રયાસ કરી રહ્યો છે કે અમે સતત તમારા માટે કંઈક ને કંઈક પ્રયાસો કરતા રહીશું. ફરી પાછા મળીશું. ત્યાં સુધી તમારું અને તમારા માતા પિતાનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ.